હાય ગાઈસ, તો આજે અમારો બીજો દિવસ છે રત્નાગીરીની અંદર અને અમે બનાવીએ છીએ અહીંયા ખાવાનું ભાખરી અને મિક્સ દાળ. તો હું તમને બતાવું, હું ફટાફટ ભાખરી પેલી ચડવું છું ને એ બતાવું. તો મને જલ્દી અહીંયા આવી જાઓ ફટાફટ. દેખાય છે ચોખ્ખું ને? ફટાફટ ભાખરી ચડવીએ. અહીંયા ઓલરેડી ભાખરી જુઓ ગરમા ગરમ દાળ જુઓ, અડદની મિક્સ ભાખરી. આમાં દબાવવાની છે ભાખરી આપણે મસ્ત. પછી એટલે તમને બતાવશું હું કઈ રીતનું છે હું નહીં. કારણ કે ગાઈઝ ઓયકન્સન કેવું છે ખબર છે તમારે? રત્નાગીરીમાં બધું મસ્ત છે, ફરવાનું વરવાનું, પણ તમને જે ખાવાનું વસ્તુ છે ને, જે ગુજરાતમાંથી જો ઓય આવી જાય ને તમે, તો તમને એ રીતનું નહીં મળે જેટલે આપણે તો કણ એક્સપેક્ટ કરીએ છીએ કે ઓયકન આપણો સ્વાદ મળે. ઓયકન તમને બધું ફીકું ને એવું જ લાગે. અને હોટલમાં તમે 24 કલાક ના ખાઈ શકો કે દાબેલી ખાઈ લીધી, વડાપાવ ખાઈ લીધું, એ બધું એટલું બધું નહીં ભાવે. એટલે મેં ઘરનું આખું હું ખાવાનું લઈને જ આવ્યું છું. બધું મારા ફ્રેન્ડનું આ બધો સામાન જે ઘરનું છે ને એ બધું લઈને જ આવ્યો છે. મેં બધું દાળ ચાવલ ને બધું એ જ, એટલે મેં ઘરનું જ બનાવીને ખાવાનું છે. જુઓ ભાખરી કેવી બને છે, જુઓ ફાઇનલી ભાખરી બધી થઈ જશે કમ્પ્લીટ. આ હું હોય કુસુમ મરચો એ નહીં, આ તો લીલી મરચી છે. હું મરચી જે રાખ થઈ જાય બરી. ફટાફટ જુઓ, આ ગરમ જ છે. મોન પાસે મરચી, સાદો મરચો નહીં ગાય, જુઓ લાલ મરચી છે. ઓખું બંધ રાખજો છોકરો. જુઓ મરચો, જુઓ હે કોઈ છે, નજીકથી બતાવો. તો ગાઈસ અમે તો મારું ઘરનું ખાવાનું લઈને આવ્યા. તમે આ રીતે ટ્રીપ કરવા માટે આવતા હોય મહારાષ્ટ્ર બાજુ, તો ખાસ ઘેરથી લઈને આવવાનું. કારણ કે આપણે એકદમ હેલ્ધી ફૂડ ખાવાનું, જેથી આપણે બીમાર ના પડીએ ને આપણે ટ્રીપ એકદમ સરસ રીતે એન્જોય કરી શકીએ. ખબર પડી? જુઓ લાગ્યું કત્તીએ હળદર એવું નાખી દઉં આમાં. આપણે આમાં હળદર ને મીઠું એ નાખવાનું છે, જેથી આપણે વાયરો ના પર મળજો. મને તો નહીં પડે કારણ કે હું ઓલરેડી વાયરો છું. તો મીઠું એ નાખી દઈએ આપણી. ચલો લેટ્સ હરી અપ ગાઈસ. બોલો મસ્ત કડક થઈ જશે. બહુ હળદીની પેલી નહીં થવા દેવાની. આમ ડાયરેક્ટ આપણે કિસમે. અને આમાં શું કરવાનું તમને કહું, આ જે તેલ વધ્યું ને જે, એની અંદર આપણે ભાખરી ચડવી દેવાની. એટલે આપણી એકદમ મસાલા ભાખરી બનીને રેડી થઈ જશે. ખબર પડી? એટલે લોરિયા મસ્ત લુવાઈ જાય. ના મરચો રેડી જુઓ. આમાં તો ઉપરથી મરચું મીઠું નાખો ને, છો મીઠું તો નાખજો. ચાલો, અને એક બીજી વસ્તુ જોડે જોડે તમને બતાવી દઉં. ઓએજ રાખો મોબાઈલ. જો જે ભાખરી બનાવી હતી ને એ બધી ભાખરી અમે આ રીતે ચોળી દીધી છે. એટલે ડાયરેક્ટ અમે દાળ લેવાની જ રહે. દાળ લઈને મસ્ત ડુઓ કરીને ખાવાની જ છે અને મસ્ત રીતે ઊંઘી જયું મહારાષ્ટ્રના રત્નાગીરીની અંદર. તમે પણ આવો તો આ રીતની ધ્યાન રાખજો. બાય ગાઈઝ, રાધે રાધે. તો ગાઈઝ ફટાફટ હું તો આ રીતે આપણે દેશી સ્ટાઇલમાં મસ્ત રીતે થાળીમાં ચોરી દીધી રોટલી, અને એમાં રોટલીમાં ચોરીને એમાં ફટાફટ દાળ લઈ લીધી ફટાફટ. અને આ બધું મસ્ત રીતે હું મિક્સ કરે અને હું એ ખાય અને તમને ખવડાવે. ભલે હું રત્નાગીરીમાં છું પણ તમને બધાને કોઈને નહીં ભૂલું. ઓકે, થેન્ક યુ. તો ગાઈઝ તમે જોઈ શકો છો, મેં મારી થાળીમાં મસ્ત રીતે ચોરી દીધું છે. ગાઈઝ ગમે તો જો દુનિયાના ગમે તે શહેરો જો પણ જે થાળીમાં ભેગું કરી અને ચોરીને ખાવાની જે મજા આવે છે ને, એવી દુનિયામાં ક્યાંય મજા ના આવે. એટલે ના જ આવે ગાઈઝ. ખરેખર આખા મહારાષ્ટ્રમાં, આખા રત્નાગીરીમાં આવું ખાવાનું તો મને શોય નહીં મળે જે અમે જાતે બનાવ્યું છે. મારા ફ્રેન્ડે દાળ બનાવી છે, જોરદાર હેવી લેવલની. જુઓ લો, તો એ બધો ખાઈ લો. ખરેખર સિરિયસલી મસ્ત બની છે, જોરદાર. ગુડ, થેન્ક યુ સો મચ.